સુરતની શાળાના ધોરણ 12ના વિદ્યાર્થીઓ દ્વારા 30 લક્ઝરીઝ કારના કાફલા સાથે રીલ બનાવી હોય છે અને લઈ વિવાદ સર્જાયો છે ત્યારે શાળાએ હાલ આ મામલે હાથ ખંખેરી લીધા છે। સુરતની શાળાના વિદ્યાર્થીઓએ ફેરવેલમાં પોતાનો પાવર બતાવવા 30 લક્ઝરી કારનો કાફલો કાઢ્યો હતો। ઓલપાડ તાલુકાના કુકડી ગામની ફાઉન્ટેન હેડ શાળા વિવાદમાં આવી હોય। શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓએ વિદાય સમારંભમાં લક્ઝરી કારનો કાફલો કાઢ્યો હતો। 30થી વધુ મોંઘી ગાડીઓમાં વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે। રાંધે ડીમાર્ટ પાસેથી લક્ઝરી કારનો કાફલો શરૂ થયો હતો। કારમાં આ વિદ્યાર્થીઓ અલગ અલગ સ્ટન્ટ કરતા પણ જોવા મળ્યા હતા અને આ કાફલો ઓલપાડ દાંડી રોડ પર આવેલ ફાઉન્ટેન હેડ સ્કૂલ સુધી પહોંચ્યો હતો। વિદ્યાર્થીઓએ કારનો કાફલો કાઢતા પહેલા પોલીસ પાસેથી પણ કોઈ મંજૂરી લીધી ન હતી। જે વિદ્યાર્થીઓ કાર લઈને શાળાએ પહોંચ્યા હતા, શું તમામ પાસે લાયસન્સ છે કે નહીં તેની તપાસ થશે। હવે આ મામલે પોલીસ શું કાર્યવાહી કરશે તે તો જોઈ રહ્યું। અંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાઉન્ટેન સ્કૂલ પાસે જે છોકરાઓનો વિડીયો વાયરલ થયો છે કારોના કાફલા સાથે, એના પર ચોક્કસપણે અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જેટલી પણ MV એક્ટની કલમો અને IPCની કલમો હશે એ વેરીફાઈ કરીને ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એમાં બાળકો રૂફટોપ પર ઊભા છે અને અમુક ગાડીઓમાં ડ્રાઈવરો કાર ડ્રાઈવ કરી રહ્યા છે એવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે। એટલે એ વિગતો અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે છે અને ચોક્કસપણે એમના વિરુદ્ધ સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે જે અમારી પાસે વિગતો આવી છે એ જહાંગીરપુરાની ફાઉન્ટેન સ્કૂલ છે અને આગળની કઈ જગ્યાએ ગયા હતા એની તપાસ હાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે। ના, એ બિલકુલ એ અત્યારે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે દરેક કારમાં વિડીયોમાં સ્પેસિફિકલી દેખાતું નથી, એટલે એ અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। એ તો હું કેવી રીતે કહી શકીશ, સમજ કહો।